રાજ ઠાકરે આરોપ મૂક્યો હતો કે મુંબઈને મહારાષ્ટ્રમાંથી અલગ કરવાનો પ્રયાસ અમુક ગુજરાતી વેપારીઓ અને નેતાઓનો હતો। તેમણે સરદાર વલ્લભભાઈ પટેલનું અપમાન કરતા જણાવ્યું હતું કે મુંબઈ મહારાષ્ટ્રને ન મળે એ માટેનું પહેલું નિવેદન સરદાર પટેલે આપ્યું હતું। અગાઉ સુધી જેને લોહ પુરુષ તરીકે આદર આપવામાં આવતો હતો એવા સરદાર પટેલને રાજ ઠાકરે નિશાન બનાવ્યા હતા। આ ઉપરાંત તેમણે પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈને પણ નિશાન બનાવતા કહ્યું કે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયા છે ત્યારે મોરારજી દેસાઈએ ગોળીબારનો આદેશ આપી અને મરાઠી લોકોને મોતને ઘાટ ઉતાર્યા હતા। રાજ ઠાકરે દાવો કર્યો કે ઘણા વર્ષોથી ગુજરાતીઓની મુંબઈ પર નજર છે। ત્યારે આ જ મુદ્દાને લઈને ગુજરાતની જનતાના મંતવ્ય જાણીશું। સૌપ્રથમ તો અમદાવાદના લોકોનું શું કહેવું છે, આવો સાંભળીએ। રાજ ઠાકરે મુંબઈ અને મહારાષ્ટ્રને અલગ કરવાનો એક મુદ્દો જે છે તે મૂક્યો હતો। આપણા સાથે કેટલાક લોકો છે, સીધા જ તેમના સાથે જ વાત કરીશું। સર, શું નામ છે આપનું? ડૉક્ટર વસંત પટેલ। ડૉક્ટર સર, શું કહેશો ખાસ કરીને જે રીતે મુદ્દો મૂક્યો હતો આપણે મુંબઈ અને જે રીતે મહારાષ્ટ્રને અલગ કરવાનો, તેને લઈને આપનું શું મંતવ્ય છે? મુંબઈ, જે બૃહદ મુંબઈમાંથી મહાગુજરાત ચળવળ એ 1956માં મોરારજી દેસાઈ અને ઇન્દુલાલ યાજ્ઞિક આ બંનેની નેતાગીરી હેઠળ આ ચળવળ ઊભી થયેલી। એમાં સરદાર સાહેબ તો ક્યાંય હતા જ નહીં, એટલે રાજ ઠાકરેને સરદાર સાહેબને અપમાન કરવાનું કે આ લડાઈમાં મુંબઈ અને ગુજરાત એ છૂટું પડ્યું એની લડાઈમાં સરદાર સાહેબનું નામ લેવાનો કોઈ અધિકાર થતો નથી। અને ઇતિહાસ ગવાહ છે, મરાઠાઓએ સુરત પણ લૂંટેલું। શિવાજીએ 1665માં લગભગ 1 જાન્યુઆરી આસપાસ સુરત પર લૂંટ ચલાયેલી। એ વખતે મુગલો અને પોર્ટુગીઝનું રાજ હતું। સુરત અને બંદર વ્યવસાયિક ખૂબ મોટું બંદર હતું। એટલે મરાઠાઓ હંમેશા ગુજરાતીઓને હેરાન કરતા આવ્યા છે, ગુજરાતને લૂંટતા આવ્યા છે। આજે પણ આપણે ગુજરાતી તરીકે ભારતીય જનતા પાર્ટીના પ્રદેશ પ્રમુખ એ પાટીલ સાહેબ છે। પાટીલ સાહેબ ઘણા બધા ગુજરાતીઓનું અપમાન કરી રહ્યા છે। આજે પણ મોટા મોટા નેતાની ઠેકડી ઉડાડતા હોય છે જાહેર સભામાં, છતાં પણ આપણે ગુજરાતી તરીકે સહન કરતા આવીએ છીએ। એટલે હવે ગુજરાતી ચૂપ રહેશે નહીં। મરાઠાઓ સામે અને મરાઠાઓનું જે દ્વારા ગુજરાતીઓનું કરવામાં આવતું અપમાન હવે સહી લેવામાં નહીં આવે। જી ચોક્કસ, જે રીતે આપણે વાત કરીએ, બીજા પણ આપણા સાથે લોકો છે, તેમના સાથે પણ વાત કરીશું। નામ છે ભાઈ આપનું? ડૉક્ટર કેતુ પટેલ। ડૉક્ટર, શું કહેશો ખાસ જે રીતે મુંબઈ અને મહારાષ્ટ્રને અલગ અલગ કરવાની વાતો જે થઈ રહી છે તેમને લઈને આપનું શું કહેવું છે? મુંબઈમાં આ વારંવાર ગુજરાતીઓ પર અત્યાચાર ચાલુ જ હોય છે। જ્યારે પણ ઇલેક્શનનો માહોલ બનતો હોય ત્યારે એમની જોડે એક આ ઢાલ રૂપ હંમેશાથી ગુજરાતી કમ્યુનિટીને ટાર્ગેટ કરવાનું રહ્યું છે। પરંતુ ગુજરાતીઓએ હવે વારંવાર આ અપમાન ના સહન કરવું જોઈએ। જો આપણે ગુજરાતમાં 5 વર્ષ સુધી CR પાટીલને અહીંયા અધ્યક્ષ રાખી શકતા હોઈએ અને આજે 5 વર્ષની એ ઉજવણી ધામધૂમથી ચાલી રહી હોય તો શા માટે ગુજરાતી મુંબઈમાં પોતાનું અપમાન સહન કરે છે? એ કંઈ બી સરદાર સાહેબના વિરોધ કરવામાં આવે છે, બહુ ખોટું કરવામાં આવે છે મરાઠાઓ દ્વારા, એટલે ના થવું જોઈએ, એનું ધ્યાન રાખવું જોઈએ। જે ખાસ કરીને આપણે ગુજરાતીઓનું અપમાન થઈ રહ્યું છે તો તેને લઈને આપનું શું કહેવું છે? ગુજરાતીઓનું અપમાન ના થવું જોઈએ, એનું ધ્યાન આપણે બી એના માટે કંઈક કરવું જોઈએ, વિચારવું જોઈએ ના થાય એના માટે। જી ચોક્કસપણે કહી શકાય કે આપણા સાથે બીજા પણ એક ભાઈ છે, તેમના સાથે પણ વાત કરીશું। શું નામ છે આપનું? કહાન પટેલ। કહાનભાઈ, શું કહેશો જે રીતે આપ જોઈ રહ્યા છો અલગ અલગ મુદ્દા ઉઠી રહ્યા છે, આજે 5 વર્ષ પૂરા થયા CR પાટીલને, તે રીતે તમામ ઉજવણીઓ પણ થઈ રહી છે, તો શું કહેશો આપ? CR પાટીલ એક પોતે મરાઠી માણસ છે અને એમને આપણે ગુજરાતમાં પ્રદેશ અધ્યક્ષ તરીકે બનાવીને આપણે એક કાયમ એક એક્ઝામ્પલ આપ્યું છે કે ગુજરાતીઝ કેવી રીતના મરાઠીઝ અને બીજી કમ્યુનિટીઝ સાથે કેવી રીતના હળીમળીને રહી શકે છે। તો એ વસ્તુ મરાઠીઝ મહારાષ્ટ્રમાં કાં તો મુંબઈમાં કેમ નથી કરી શકતા? વારંવાર જ્યારે પણ જોઈએ ત્યારે એ લોકો ગુજરાતી હોય કાં તો બીજી નાની નાની કમ્યુનિટીઝ હોય, એ લોકો મરાઠીઝ છે, મહારાષ્ટ્રીયન્સ છે, એ લોકો હમલા જ કરતા હોય છે। ગુજરાતીની શોપ હોય કે રાજસ્થાનીની શોપ હોય, કોઈ પણ હોય, હિન્દી ભાષી હોય કે ગુજરાતી ભાષી, એ લોકો ત્યાં જઈને હમલો કરતા હોય છે કે તમે મરાઠી બોલો, તમે લોકો કેમ હળીમળીને નથી રહી શકતા? મુંબઈ થોડી તમારા એકલાનું છે। ગુજરાતીઝ ખાસું બધું ઇકોનોમિકલી પણ તમારે ત્યાં મહારાષ્ટ્રમાં ટેક્સ ભરે છે, કોન્ટ્રીબ્યુટ કરે છે, તો તમે એ લોકોને ઇક્વલી રાઇટ્સ આપો, કેમ આ રીતના હેરાન કરો છો? ખાસ કરીને વાત કરવામાં આવે તો આપણા ગુજરાતીઓનું વારંવાર અપમાન થાય છે, તો તેને લઈને આપનું શું કહેવું છે? ના થવું જોઈએ, બંધ થવું જોઈએ। રાજ ઠાકરે પોતે અંબાણીના ત્યાં જાય છે લગ્નમાં, અંબાણી પણ પોતે ગુજરાતી જ છે
તમે એમના ઘરે જઈને બોલશો, તમે બોલો, તમે મરાઠીમાં વાત કરો, તમે ત્યાં તમારી ગુંડાગર્દી કરી શકો છો? પોતે એમના બાજુમાં જઈને ફોટો પડાવે છે, હાથ મિલાવે છે. એ ના જ થવું જોઈએ. ગુજરાતીસનું અપમાન હંમેશાથી જે થઈ રહ્યું છે એ હવેથી બંધ થઈ જવું જોઈએ, નહીં તો આગળ જઈને બહુ જ ખરાબ કોન્સિક્વન્સીસ થઈ શકે છે એમના. જે ચોક્કસપણે કહી શકાય કે જે રીતે ગુજરાતીઓનું અપમાન થઈ રહ્યું છે, વારંવાર અપમાન થાય છે, તેવું ન થવું જોઈએ લોકોનું કહેવું છે. કારણ કે આના પર કડક પગલાં જે છે તે લેવા જોઈએ. કેમેરામેન બિપિન સાથે સુમન ઠાકોર, મંતવ્ય ન્યૂઝ, અમદાવાદ. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે વડોદરાની જનતાનું પણ શું કહેવું છે, આવો સાંભળીએ. મહારાષ્ટ્ર નેતા રાજ ઠાકરે દ્વારા જે નિવેદન કરવામાં આવ્યું છે, હવે આ નિવેદનને લઈને રાજકીય ગરમાવો વધી રહ્યો છે. મહત્વની વાત છે કે તેઓનું પહેલું નિવેદન હતું કે મહારાષ્ટ્ર અને મુંબઈને એક થવા ન જોઈએ, તે માટેના નિવેદનો કર્યા છે કે ગુજરાતીઓએ જ આ પહેલું નિવેદન આપ્યું હતું. બીજી તરફ વાત કરીએ તો જ્યારે આપણા સરદાર વલ્લભભાઈ પટેલ વિશે તેઓએ એક અપમાનજનક ટિપ્પણી કરી છે કે ખાસ કરીને મહારાષ્ટ્ર મુંબઈ એક ન થાય તે માટેના જે આદેશો જે છે તે સરદાર વલ્લભભાઈ પટેલ દ્વારા કરવામાં હતા. આપણી સાથે અનેક વિદ્વાનો છે, તેમની સાથે જ વાત કરીશું. ખાસ કરીને આપણી સાથે પાટીદાર આગેવાની છે ધરાવતા આગેવાન છે, તેમને વાત કરીશું કે કઈ રીતે આ નિવેદનને જુઓ છો. કે રાજ ઠાકરે સરદાર વલ્લભભાઈ પટેલ તરફથી એક ટિપ્પણીજનક વિવાદ ઊભો કર્યો છે, રાજકીય ગરમાવો થયો છે, હવે કઈ રીતે આ આખું મુદ્દાને આગળ વધી રહ્યું છે. સૌ પ્રથમ તો રાજ ઠાકરે જે નિવેદન આપ્યું છે ખૂબ જેને કહેવાય કે શરમજનક નિવેદન છે. સરદાર પટેલ જે છે હંમેશા એમને ખેડૂતોના ન્યાય માટે એમને લડત આપી છે. કોઈ દિવસ અન્ય ભાષા માટે કોઈ પ્રકારનું નિવેદન ના આપી શકે. હા, એ વાત છે કે એમનું જે અપમાન એને કર્યું છે 100% પાટીદારોનું દિલ એની અંદર ખૂબ દુભાયું છે. આ પ્રકારનું જે સ્ટેટમેન્ટ એમને આપ્યું છે, ખરેખર એમને માફી માંગવી જોઈએ. કારણ કે સરદાર પટેલ એવું નથી કે માત્ર પટેલના આગેવાન હતા, આખા ભારતના આગેવાન હતા. રાષ્ટ્રીય કોંગ્રેસના ઉપ પ્રમુખ પણ રહી ચૂકેલા છે. એટલે એમના માટે આ નિવેદન આપવું હું નથી માનતો કે સાચી વાત કહેવાય, શરમજનક ઘટના કહેવાય. અને બીજું કે આજે આઝાદીની લડત હતી એમાં પણ એમને ભાગ ભજવ્યો હતો. એટલે સરદાર પટેલ માત્ર ને માત્ર ગુજરાતીના નહીં, આખા દેશના માનીતા હતા. એટલે એમના માટે આ નિર્ણય આપવો ખૂબ શરમજનક છે. બાકી હું નથી માનતો કે આને કોઈ રીતે. સરદાર પટેલ આખા દેશના નેતા હતા. ખાસ કરીને વાત કરીએ તો પૂર્વ વડાપ્રધાન મોરારજી દેસાઈ વિશે પણ એક અપમાનજનક ટિપ્પણી કરી છે કે જ્યારે પણ મહારાષ્ટ્ર વિસ્તારની અંદર કોઈ પણ પ્રકારનું આંદોલન કરવામાં આવે તો પૂર્વ વડાપ્રધાન દ્વારા ગોળીબારના આદેશ કરવામાં આવતા. કેટલી હદે આ જે ટિપ્પણી છે તે સાચી હોય છે? મનસાના નેતાએ રાજ ઠાકરે જે નિવેદન આપ્યું છે એને અમે સખત શબ્દોમાં વખોડી નાખીએ છીએ. એ લોકો અત્યારે ત્યાં મહારાષ્ટ્રની અંદર નગરપાલિકાઓની ચૂંટણી આવી રહી છે એટલે પોતાનો રાજકીય રોટલો શેકવા હાટુ આવા બધા બેફામ નિવેદનો કરી રહ્યા છે. અમે તો કહીએ છીએ કે ભાઈ ભાઈચારા સાથે સાથે આગળ વધો. તમામને અમે કહીએ છીએ આખા ઇન્ડિયાના લોકોને કે ભાઈ ભાઈચારા સાથે આગળ વધો. અને સરદાર વલ્લભભાઈ પટેલે તો તમામ રજવાડા એક કરીને આપણો હિન્દુસ્તાન દેશ બનાવ્યો છે. તો તમે આવા નેતા વિશે ટિપ્પણી કરો એટલે ખૂબ એવી આ નિંદનીય વાત કહેવાય કે તમે આવા મહાન નેતાઓ વિશે તમે આવી ટિપ્પણી કરો છો. મોરારજી દેસાઈ ગુજરાતના અને ઇન્ડિયાના એક સારા નેતા હતા, જેમને દેશની એક વિઝન આપ્યું હતું કે ભાઈ ખેડૂતલક્ષી આપણે કામો નહીં કરીએ, ગામડે ગામડે યોજનાઓ નહીં પહોંચાડીએ તો આપણો દેશ આગળ નહીં વધી શકે. એવામાંના એક વડાપ્રધાન હતા. અને તમે એના વિશે ગમે એવી ટિપ્પણીઓ કરો છો એ સાખી ના લેવાય. અને ગુજરાતીઓ દેશ દુનિયામાં જ્યાં બી જઈને વસ્યા છે એ લોકોએ ત્યાં વસુંધૈવ કુટુંબકમ વાળી વાત કરીને આગળ વધ્યા છે. બધાને પોતાના સમજીને એક સમૂહ કરી અને સાથે રહ્યા છે, એકબીજાની મદદમાં આવ્યા છે. એ જ રીતે મહારાષ્ટ્ર અને ગુજરાતના ભાગલા પડ્યા ત્યારે બી જે ગુજરાતીઓ મહારાષ્ટ્રમાં રહી ગયા એ લોકોએ મહારાષ્ટ્રને પોતાનું રાજ્ય અપનાવીને એ લોકોએ પોતે એની અંદર લોહી રેડ્યું છે, એમનો પરસેવો રેડ્યો છે. ત્યારે જઈને આજે એમની બી અર્થવ્યવસ્થા આટલી મોટી અર્થવ્યવસ્થા બની છે એ રાજ્યની. એટલે ગુજરાતી વેપારીઓ અને જો ગુજરાતી ધંધા ઉદ્યોગદારો જો અગર ત્યાંથી વિડ્રોલ કરી લે પોતે આવી જાય ને ગુજરાતની અંદર તો એમની અર્થવ્યવસ્થા 50% પડી ભાંગશે. એટલે હું તો મનસેના નેતાને કહેવા માંગુ છું કે ભાઈ તમે જે નિવેદનો આપતા હો પોતાના રાજકીય રોટલો શેકવાટો આપી રહ્યા છો, પણ તમે બેફામ નિવેદનો ના કરો જેથી બીજા સમૂહને દિલમાં લાગણી લુભાય એમની. ખાસ કરીને અર્થતંત્રની વાત હોય તો ગુજરાતીઓ દ્વારા અર્થતંત્ર આખું સંભાળવામાં આવતું હોય છે. મહારાષ્ટ્રની વાત કરીએ તો એક અલગ દેશ બન્યો, અલગ જ રાજ્ય બન્યું. એક અનોખું રાજ્ય બનીને જે કામ કર્યું હતું તેને લઈને અત્યારે ખૂબ જ વિખ્યાત છે. વેપાર ધંધામાં પણ મહારાષ્ટ્રમાં ખૂબ જ વધારે ધંધો ચાલતો હોય છે. ત્યારે એક નિવેદન સામે આવ્યું છે રાજ ઠાકરે દ્વારા કે જે રીતે
વેપાર ધંધામાં જે આગળ વધી રહેલા મુંબઈ અને મહારાષ્ટ્રને એક ન થવા અલગ અલગ કરવાનું નિવેદન જે છે તે ગુજરાતીઓ અને ગુજરાતી વેપારીઓ દ્વારા આપવામાં આવ્યું હતું. શું કહેશો, કેટલા તથ્ય આ વાત સાચી? તો આમ જોવા જઈએ તો મહારાષ્ટ્ર મોટો ઉદ્યોગપતિ દેશ છે ને, બધું રીતે તઈ MIDC ને બધું મોટું વસ્તુ છે, પણ આ બધું દેશની વસ્તુ છે અને દેશનો વિકાસ છે. તો આ દેશના વિકાસ માટે એકબીજાની ટિપ્પણી કર્યા વગર આપણે દેશનો વિકાસનું મહત્ત્વ સમજવું જોઈએ કે સરદાર વલ્લભભાઈ વિશે આવું કહેવાનું હોય કે એવું કહેવાનું, બધા એક થઈને આ કામ કરવું જોઈએ કે આપણા દેશમાં અલગ અલગ થઈને કોઈ થવાનું નથી, કોઈનું ઉદ્ધાર આપણે બધા એક થઈને મળીશું તો જ ઉદ્ધાર થવાનો છે. એકબીજાનું ખેંચમતાણી કરવાથી કોઈ ઉપર આવવાનું નથી ને દેશ આગળ વધવાની શક્યતા થવાની નહીં. એટલે આપણે એક જ વિચાર કરવાનો છે કે આપણે દેશને આગળ લાવવાનો છે કે મરાઠી, ગુજરાતી, મહારાષ્ટ્ર એવા છે ને સરદાર ગુજરાતીઓ એવા છે, એવા કરવામાં જશું તો આપણો ટાઈમ વેસ્ટ થશે. એટલા કરતાં આપણે દેશને જાગૃત કરવા માટે એક સંગઠન કરીને જાગૃતિ લાવીએ એવું મારું મંતવ્ય છે. એક સંગઠન કે જાગૃતિ લાવી જોઈએ. આપણી પાસે ફરીથી આવું છું, ખાસ કરીને જ્યારે આ પ્રકારનું નિવેદન સામે આવતું હોય છે, આગામી ચૂંટણીના પણ એધાન દેખાઈ રહ્યા છે. શું રાજકીય ગરમાવા લાવવા કે પોતાના પ્રચાર માટેના આવા નિવેદનો કરતા? 100% મહારાષ્ટ્રમાં જે રીતે બહુમત મરાઠી વસ્તીની છે એના આધારે મનસેને એવું છે કે અમે લોકો અમારો રાજકીય રોટલો શેકી કાઢીએ. આ જ મેઇન હેતુ છે કે જેના કારણે આ લોકોએ આ સ્ટેટમેન્ટ આપ્યું છે. હું તો એવું માનું છું કે ભારત છે, ભારતની અંદર બિન સાંપ્રદાયિક દેશ છે. હિન્દુ મુસ્લિમ જાતિનું કોઈક વિભાજન અંદર ના હોવું જોઈએ. બધા એક મળીને સાથે ભેગા થઈને ભારતને વિકાસ તરફ લઈ જાય એ જ નીતિ અપનાવવી જોઈએ. બાકી આ બધું તો પોતાનો રાજકીય રોટલો શેકવા માટેની બધી તર્ક છે. બાકી હું માનું છું ત્યાં સુધી આ તદ્દન ખોટું છે. બધા ભેગા થઈને સાથે મળીને વિકસિત ભારત બનાવે એ જ મહત્વની વાત છે. બધા ભેગા મળીને વિકસિત ભારત બનાવે તેવી મહત્વની વાત જે છે તે ગુજરાતના અને ગુજરાતી નાગરિકો તેમજ કહી શકાય કે મહારાષ્ટ્રના નાગરિકો તે પણ કરી રહ્યા છે. મહત્વની વાત છે કે મહારાષ્ટ્રના કહી શકાય કે નેતા દ્વારા, રાજ ઠાકરે દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે તેને સતત વડોદરા શહેરના નાગરિકો છે તે વખોડી રહ્યા છે. કારણ કે કોઈ પણ આવા કહી શકાય કે ધર્મને લઈને કે કોઈ પણ પ્રકારે કોઈ પણ આવી જાતિવાદને લઈને રાજકીય રોટલો ન શેકવો જોઈએ તેવું જણાવવામાં આવી રહ્યું છે. અને સાથે જ કહી રહ્યા છે કે તમામ ગુજરાતી હોય, મરાઠી હોય કે કોઈ પણ ધર્મના કે જાતિના વ્યક્તિ હોય તેઓએ પોતે એક થઈને દેશ અને રાજ્યને સંભાળવું જોઈએ, જેથી કરીને અર્થતંત્ર છે તેમાં સુધારો આવી શકે, વિકસિત ભારત જે છે તે વધી શકે અને પ્રધાનમંત્રીનું સપનું જે છે તે પણ સાકાર થઈ શકે. કેમેરામેન મિલિંદ મહેલે સાથે જયંતિ સોલંકી, મંતવ્ય ન્યૂઝ, વડોદરા. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે સુરતની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. રાજ ઠાકરે એવું નિવેદન આપ્યું છે કે ગુજરાતીઓ જે છે તે મહારાષ્ટ્રમાંથી મુંબઈને તોડવા માંગે છે. અવારનવાર નિવેદનો લઈને રાજ ઠાકરે હાલ જે છે તે વિવાદમાં આવ્યા છે. તો બીજી તરફ ગુજરાતીઓ તેમજ ગુજરાતના નેતાઓ જે છે તે મુંબઈને તોડવા માંગે છે. આવા જ મુદ્દે આપણી સાથે હાલ અત્યારે કેટલાક લોકો છે તેઓ સાથે આપણે વાત કરવાનો પ્રયત્ન કરીશું. સૌપ્રથમ આપણી સાથે જેડીભાઈ છે, તેઓ સાથે વાત કરીશું. જેડીભાઈ, શું લાગે છે આવા નિવેદનને લઈને? આ જે નિવેદન છે ને એ ખરેખર નિંદનીય છે. કારણ કે મુંબઈ આમ તો ગણો ને તો જે આખા મહારાષ્ટ્રની અંદર મુંબઈ જ કેમ, તો મુંબઈની અંદર ગુજરાતીઓ વસે છે. અને એમાંય ખાસ હું તો સરદાર વલ્લભભાઈ પટેલનો વંશજ છું. અને જે સરદાર વલ્લભભાઈ પટેલ વિશે અને મોરારજી દેસાઈ વિશે જે એમણે આ બકવાસ અને આવી ભાષા જે વાપરી છે એને ખરેખર અમે ખૂબ નિંદનીય ગણીએ છીએ. અને ઠાકરે એટલે કે પોતાના પપ્પા ખૂબ એક શક્તિશાળી વ્યક્તિ હતા. એને તો અમે નમન કરીએ છીએ, પરંતુ એને ખબર નથી કે ગુજરાતીઓની તાકાત શું છે. અને આ બયાનથી જો એ માફી નહીં માગે તો અમે ગુજરાતની અંદર ગમે ત્યારે રાજ ઠાકરે આવશે એમાં આનો અમે ચોક વિરોધ કરીશું, એ અમે ખાતરી આપીએ છીએ. સરદાર વલ્લભભાઈ પટેલ તો આપણા લોહ પુરુષ કહેવાય છે. રજવાડાઓથી લઈને અત્યાર સુધી સરદાર પટેલનો ખૂબ જ મોટો ફાળો રહ્યો છે. તેમ છતાં પણ હાલ તેઓએ જે છે તે સરદાર પટેલને નિશાન બનાવ્યા છે. આ બાબતે શું કહેશો તમે?
સરદાર પટેલ એટલે એક આખા ભારતના અને તમામ 18 વર્ણને એક કરનારા નેતા હતા. એના વિશે આવું હેલફેલ બોલવું એ ખરાબ કહેવાય. અને જે મુંબઈની અંદર જેટલા ગુજરાતીઓ વસે છે, આમ તો ગણો તો અમે મુંબઈના એટલે કે મરાઠીને અહીંયા પ્રદેશ પ્રમુખ બનાવ્યા છે. અમારામાં જો એવું હોય તો અમે અહીંયા મરાઠીને કાઢી શકીએ. તો હવે તો જો કદાચ એને ગુજરાતી વિથ મરાઠી કરવું હોય અને આવા જે બયાનબાજી કરવા હોય તો અમે અહીંયા અમારો જે પ્રદેશ પ્રમુખ છે અત્યારે એ પણ ખુદ મરાઠી છે. એને અહીંયા ખુલ્લી અને ગુજરાતીની વારે આવવું જોઈએ એવી અમારી સ્પષ્ટ માંગણી છે. નહીતર અહીંયાથી આ આંદોલન પણ ચાલુ કરવામાં આવશે. જી ચોક્કસથી આંદોલનો ક્યાંકથી શરૂ થશે તેવી પણ હાલ અત્યારે જનતામાં આક્રોશ જોવા મળે છે. અન્ય લોકો છે. શું નામ છે આપનું? મારું નામ સતીશકુમાર પ્રજાપતિ છે. હું આરટીઆઈ અને આરટીઈ એક્ટિવિસ્ટ છું. શું લાગે છે જે પ્રમાણે રાજ ઠાકરે જે નિવેદનો આપ્યા, મોરારજી દેસાઈને પણ ક્યાંક ને ક્યાંક નિશાન બનાવ્યા છે કે જે મહારાષ્ટ્રમાં જ્યારે પણ આંદોલનો થયા છે, ગોળીબારો થયા છે, મોરારજી દેસાઈએ કરાવ્યા છે, તેમાં સાથોસાથ આપણા લોહ પુરુષને પણ નિશાન બનાવ્યા છે. શું કહેશો? હું ખરેખર એટલું કહેવા માંગીશ કે રાજ ઠાકરેને પહેલાં તો સમજ જ નથી પડતી, રાજકારણની ખબર નથી પડતી, સામાજિક જીવનની ખબર નથી પડતી. આપણે આ આઝાદી માટે જે લડવૈયાઓ લડ્યા છે એના બલિદાન શું છે એ એને ખબર નથી પડતી. કારણ કે ભારતના લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલે જ્યારે રજવાડાઓ પાસે રાજ્ય મુકાવી અને સમગ્ર ભારતને એક કર્યું ત્યારે એમનું એકમાત્ર સપનું હતું અખંડ ભારતનું. અને જ્યારે આજે આવો હલકી કક્ષાનો રાજનીતિ કરતો માણસ એવું કહેતો હોય કે લોહ પુરુષ સરદાર વલ્લભભાઈ પટેલ મુંબઈને તોડવા માંગતા હતા અને મુંબઈને ગુજરાતમાં ભેળવવા માંગતા હતા, ખરેખર એને એટલી બુદ્ધિ હોવી જોઈએ કે આ વસ્તુ ન બોલી શકાય. બીજું, મોરારજી દેસાઈ એટલે સામાન્ય લોકોના નેતા હતા. એક ગુજરાતી તરીકે ખરેખર મને પણ ગર્વ થાય કે મોરારજી દેસાઈએ ભારતનું પ્રતિનિધિત્વ કર્યું. જ્યારે મૂડીવાદીઓના હાથમાં આખો દેશ ફસાઈ ગયો હતો ત્યારે નોટબંધી કરી અને એક સામાન્ય માણસના હાથમાં પૈસા લાવવાનું કામ મોરારજી દેસાઈએ કર્યું. મુંબઈ જ્યારે મુશ્કેલીમાં આવ્યું ત્યારે મુશ્કેલીમાંથી બહાર કાઢવાનું કામ મોરારજી દેસાઈએ કર્યું. અને નવું ગુજરાત આંદોલનના સમયે મહારાષ્ટ્રની પડખે રહી અને મુંબઈને મહારાષ્ટ્રમાં ભેળવવાનું કામ પણ મોરારજી દેસાઈએ કર્યું. તો આ મંદબુદ્ધિના બાળકને એટલી ખબર નથી પડતી કે કયા રાજનેતાનું શું યોગદાન છે. એટલે ખરેખર સરદાર પટેલ વિશે તો બોલવાનો કોઈને પણ અધિકાર નથી. સ્વયં આપણા વડાપ્રધાન પણ સરદાર વલ્લભભાઈ પટેલ વિશે ટિપ્પણી કરતાં પહેલાં 100 વાર વિચાર કરે છે. તો આ હલકી કક્ષાના માણસો માત્ર ને માત્ર સસ્તી પ્રસિદ્ધિ માટે જ આવું કરતા હોય છે. એટલે એણે જાહેરમાં માફી માંગવી જોઈએ અને ગુજરાતની અંદર આવી અને સરદાર પટેલનું જે સ્ટેચ્યુ બનેલું છે ત્યાં આવી સમગ્ર ગુજરાતીઓની અને સરદાર પટેલની સાથે સાથે જેટલા ક્રાંતિકારીઓ શહીદ થયા છે દેશને આઝાદ કરવામાં, એ તમામની માફી માંગવી જોઈએ. ચોક્કસથી અન્ય લોકો છે તેઓ સાથે વાત કરીશું. શું નામ છે તમારું? મારું નામ નીતિશ વેકરિયા છે. નીતિશભાઈ, શું લાગે છે આવા નિવેદનોને લઈને ક્યાંક ને ક્યાંક ગુજરાતીઓનો ટાર્ગેટ કરવામાં આવે છે કે પછી હાલ અત્યારે જે નેતાઓ જે છે તે ક્યાંક ને ક્યાંક પોતાની બડાઈ મારવા માટે આવું કરી રહ્યા છે? શું લાગે છે? આમ જોવો તો અત્યારે નેતાઓ કંઈક ને કંઈક એની બડાઈ મારવા માટેનું જ કામ કરે છે. પહેલી વાત તો કે ઘણા સમયથી આપણે જોઈએ છીએ કે મહારાષ્ટ્રની અંદર જે ગુજરાતી લોકો વસે છે, મુંબઈને ઊભું કરવામાં ગુજરાતીઓનો મોટો સિંહ ફાળો છે. અને અત્યારે કંઈક ને કંઈક મીડિયામાં આવે છે કે જે ગુજરાતી સમાજના લોકો છે, ગુજરાતના લોકો છે, તે ધંધો કરતા હોય નાના મોટા, તો ત્યાંના લોકો, સ્થાનિક લોકો એવું આગ્રહ રાખે છે કે એ પોતે મરાઠી બોલવો જોઈએ. તો પહેલી વાત તો એ કે અમે ગુજરાતની અંદર અહીંયા છેલ્લા 5 વર્ષથી અમારો પ્રદેશ પ્રમુખ અત્યારે મહારાષ્ટ્રનો છે, મરાઠી છે, બરાબર છે. તો હવે આ રાજ ઠાકરે જો એટલી બધી બળાશ મારે છે, અમારા પહેલાથી વાત તો સરદાર પટેલનું જેને અપમાન કર્યું, મોરારજી દેસાઈનું અપમાન કર્યું, તો હું એક સરદાર વંશી હોવાના નાતે, પાટીદાર વંશજ હોવાના નાતે એકને રાજ ઠાકરેને ખુલ્લી ચેલેન્જ આપું છું કે હવે ગુજરાતમાં આવીને બતાવે. અમે એને બતાવશું કે ગુજરાતના, તમે જો મહારાષ્ટ્રની અંદર ગુજરાતીઓનો વિરોધ કરો છો તો ગુજરાતમાં મહારાષ્ટ્રનો કેટલો વિરોધ કરશે અમે બતાવશું, ખુલ્લી ચેલેન્જ. જી ક્યાંક ને ક્યાંક રાજ ઠાકરેને ચેલેન્જો આપવામાં આવી રહી છે. તો બીજી તરફ હું તો શું નામ છે તમારું? મારું નામ છે છોટુભાઈ પટેલ. છોટુભાઈ, હું તમને એ પૂછવા માંગીશ કે આગળ પણ નિવેદનો એવા આવ્યા હતા કે જે પ્રમાણે મહારાષ્ટ્રમાંથી મુંબઈને અલગ કરવા માંગે છે, તેમજ અમદાવાદથી મુંબઈ જે ટ્રેનો હાલ અત્યારે જે બુલેટ ટ્રેનો જે પ્રોજેક્ટો થઈ રહ્યા છે ત્યારે પણ એવું નિવેદન આપ્યું હતું કે અમને ખબર છે કે આ વ્યાપાર કોણ તોડી રહ્યું છે. શું લાગે છે આમાં? જો વેપાર કોઈ તોડીને નથી રહ્યો. ગુજરાત એક રાજ્ય એવો છે કે બધાના રોજગાર ધંધા આપે છે. અરે
બધાના રોજગાર ધંધા આપે છે, એટલે તોડવાનો પ્રશ્ન આવતો નથી. બીજો નંબર તમને કહું, મને એવું લાગી રહ્યું છે કે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે બે બીજેપીના એજન્ટ છે. કારણ કે આ વસ્તુ બોલવા પછી કાયદેસર તરત FIR થવા જોઈએ, એને જેલમાં પૂરવામાં આવવા જોઈએ કાયદેસર. ક્યોંકિ સરદાર વલ્લભભાઈ પટેલ એક કંઈ નાના વ્યક્તિ ન હતા, એક રાષ્ટ્રીય વ્યક્તિ હતા, જે આપણે આખી જિંદગી રૂઢી રહેશું. ચાલો, બીજો નંબર, જે અત્યાચાર થાય છે મહારાષ્ટ્રમાં જે ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે છે એ કાયદેસર ગીદડ છે. ગીદડ એટલે બહાર નથી નીકળતો. બહાર નીકળે ખબર પડે, ગુજરાત આવો તો ખબર પડે, બીજી રાજ્યમાં જાઓ તો ખબર પડે શું થાય છે. ગુજરાતમાં વાત છે એવું, ગુજરાતે મહારાષ્ટ્રના ઘણું ખરું આપ્યું છે. મોટું ઉદ્યોગપતિ એટલે હીરા મોટું કામ મહારાષ્ટ્રમાં જ બધું બેવડ થાય છે. રેડી. બીજો નંબર, આ ઉદ્ધવ ઠાકરેના ભગવાનને કહું છું, એને સદબુદ્ધિ આપો. બાકી ઠાકરે તોડવા સિવાય બીજું કામ નથી કર્યું. બે ભાઈ સિવાય મહારાષ્ટ્રને તોડવાનું કામ કર્યું ઉદ્ધવ ઠાકરે, રાજ ઠાકરે. બે દંગા ફસાદ તોડવાનું, મોડવાનું, સત્તા હાસિલ કરવા માટે, બીજું કાંઈ છે નહીં એમાં. જી ચોક્કસથી તમારું શું માનવું છે આ બાબતે? આ બાબતે હકીકત મારું તો એવું માનવું છે કે પહેલાં તો રાજ ઠાકરેએ જે નિવેદન આપ્યું છે ને, તો મારું તો એવું કહેવું છે એને જાહેરમાં આવી, ખુલ્લેઆમ જાહેરમાં આવી અને એકવાર તો એને સરદાર વલ્લભભાઈ પટેલની અને સમગ્ર ગુજરાતની પ્રજાઓની માફી માંગવી જોઈએ. જો આ વસ્તુ નહીં થાય તો આને આ જ આંદોલન ઉગ્ર બનવાની 100% શક્યતા રહી છે. અને જે વ્યક્તિ જેણે ગુજરાતનું કહેવાય ને કે સિંહ ફાળો છે, ગુજરાતને ઘડવામાં જેનો સિંહ ફાળો છે, સરદાર વલ્લભભાઈ પટેલ, જેણે 18 આલમને સાથે રાખી અને ગુજરાતને કહેવાય ને કે એક મહાસત્તા બનાવો, ગુજરાતને એક અખંડ ભારતનું નિર્માણ કરવા માટે જેણે પોતાનું જીવન ઘડતર પૂરું કરી નાખ્યું છે, એવા વ્યક્તિનું જ્યારે આ લોકો મન ફાવે એવી વાણી વિલાસ કરી અને ગુજરાતના આવા મહાન વ્યક્તિને જ્યારે કહેવાય ને કે નિંદનીય બાબતથી આ લોકો વર્ણન કરે છે, ત્યારે આની ઉપર કાયદેસરની કાર્યવાહી થવી જોઈએ અને આની ઉપર સરકારે પણ કંઈક ધ્યાન આપવું જોઈએ. કારણ કે આવનાર સમય આ કોઈ વસ્તુ ચાખી લેવામાં આવશે નહીં. જી ચોક્કસથી જનતા જે છે તે હાલ અત્યારે કહી રહી છે કે ક્યાંક ને ક્યાંક આવા નિવેદનને લઈને સરકાર પણ ક્યાંક ધ્યાન દોરે, તે પણ મહત્વનો વિષય બન્યો છે. અક્ષય મકવાણા, મંતવ્ય ન્યૂઝ, સુરત. દર્શક મિત્રો, કાર્યક્રમમાં આગળ હવે આ જ મુદ્દે નવસારીની જનતાનું શું કહેવું છે, આવો સાંભળીએ. હાલમાં મહારાષ્ટ્રમાં જે હમણાં જે મુદ્દો ચાલી રહ્યો છે, ભાષાવાદને લઈને મુદ્દો ચાલી રહ્યો છે, ત્યારે જે ગુજરાતીઓ છે તે ગુજરાતીઓને ત્યાં મરાઠી ભાષા ન બોલવાના કારણે જે ત્યાંના લોકો દ્વારા મારવામાં આવી રહ્યો છે. ત્યારે રાજ ઠાકરે દ્વારા 2 નિવેદનો આપવામાં આવ્યા છે. ખાસ કરીને જે બંને નિવેદનો છે તે આપણા જે ગુજરાતના જે લોહ પુરુષ હતા, જે સરદારભાઈ વલ્લભ પટેલ દ્વારા તેઓ દ્વારા જે ભારતને એક અખંડ બનાવવાનું જે ઉદ્દેશ્ય લઈને અખંડ ભારત બનાવ્યું હતું, ત્યારે જે રાજ ઠાકરે દ્વારા જે નિવેદન આપવામાં આવ્યું છે કે જે મુંબઈ અને મહારાષ્ટ્રને જે અલગ કરવા માટે સરદારભાઈ વલ્લભ પટેલ દ્વારા નિવેદન આપવામાં આવ્યું છે, જ્યારે તેના ઉપર ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે સાથે બીજી બાજુની વાત કરવામાં આવે છે, જે આપણા પૂર્વ વડાપ્રધાન હતા મોરારજી દેસાઈ, તેમના ઉપર પણ તેમના દ્વારા ટિપ્પણી કરવામાં આવી છે. ત્યારે આપણી સાથે નવસારી જિલ્લાના લોકો જોડાયા, તેમની પાસે જાણવાનો પ્રયત્ન કરીશું. રાજ ઠાકરે દ્વારા વિવાદિત ટિપ્પણી આપવામાં આવી, શું કહેશો? રાજ ઠાકરે જે ટિપ્પણી આપી છે એ ખરેખર તદ્દન ખોટી છે. ખરી હકીકતમાં મોરારજી દેસાઈ એ આવા કોઈ અગમ કૃત્ય કર્યું ન હતું અને સરદાર વલ્લભભાઈ પટેલ કે જેઓ આઝાદી અપાવવામાં સિંહ ફાળો એમનો જ હતો અને એને લોહ પુરુષ ગણવામાં આવે છે. સમગ્ર રાજ્યોને એક કરીને પણ એમણે જે રીતે આઝાદી અપાવી છે, તેવી મહાન વ્યક્તિ માટે રાજ ઠાકરે જેવી વ્યક્તિ જો આવું નિવેદન કરતા હોય તો ખરેખર નિંદાને પાત્ર છે. બીજું કે હાલની પરિસ્થિતિની અંદર મહારાષ્ટ્રમાં ગુજરાતીઓ ઉપર ખોટી રીતે મરાઠી બોલવા માટે દાબ દબાણ કરવામાં આવી રહેલ છે, એ ખરેખર નિંદનીય છે. ખરી હકીકતમાં મહારાષ્ટ્રવાસીઓ એ ભૂલી જાય છે કે મહારાષ્ટ્રનો સમગ્ર વેપારી વર્ગ ગુજરાતીઓ છે અને ગુજરાતી ન હોય તો કદાચ મહારાષ્ટ્રનો કોઈ અંશ પણ ન રહે. બીજું કે અમારું ગુજરાત એવું છે કે એમાં મહારાષ્ટ્રવાસીઓ નહીં પરંતુ બીજી બધી જ્ઞાતિના લોકો પણ વસતા આવેલા છે. એઓને ગુજરાત તરફથી ગુજરાતી બોલવા માટે કોઈ પણ વખત ફરજ પાડવામાં આવેલ નથી. જ્યારે મહારાષ્ટ્રમાં અત્યારે સમાચારમાં જોયું કે એક ગુજરાતીને મરાઠી બોલવાની ફરજ પાડવામાં આવી અને એ મરાઠી ન બોલ્યા તો એને મારવામાં આવ્યો. એ રીતે જે ગુજરાતીઓને મહારાષ્ટ્રમાં હેરાન પરેશાન
ગતિ થઈ રહી છે એ નિંદનીય છે અને એ બાબતે તાત્કાલિક પગલાં લઈને ગુજરાતીઓને રક્ષણ આપવાની જરૂર છે એવું અમારું સ્પષ્ટ માનવું છે. માનનીય સરદાર વલ્લભભાઈ પટેલે ભારતની અંદર 562 રજવાડાઓને ભેગા કરેલા, ગુજરાતીને જ મહત્ત્વ આપો એ પણ નહીં, પણ મહારાષ્ટ્રમાં હમણાં જે ચાલી રહ્યું છે રાજ ઠાકરેજીએ કે ગુજરાતી ભાષા પર પ્રભુત્વ આપ્યું છે. હવે ગુજરાતી ત્યાં વર્ષોથી રહેલા એ મરાઠી ભાષા બોલતા થયેલા એ બોલી શકે છે, પણ હમણે વેપારી મંડળ છે ત્યાં ગઈને ઉપસ્થિત રહી એ બધાને જ મરાઠી ભાષા પર પ્રભુત્વ આપવા માંગે છે. એ બની શકે નહીં. એને અમે આ ગુજરાતી તરીકે અને એને વખોડી કાઢીએ છીએ. તો સરદાર વલ્લભભાઈ પટેલ અને મોરારજી દેસાઈ વિશે જે નિવેદન રાજ ઠાકરે દ્વારા આપવામાં આવ્યું તેનું વખોડી નાખું છું, એનો સંપૂર્ણ રીતે વખોડી નાખું છું. બીજું, આપણે ભારતમાં વિવિધ ભાષા ધરાવતા અને વિવિધ પ્રકૃતિ ધરાવતા અને વિવિધ સંસ્કૃતિ ધરાવતા લોકો રહે છે. એમાં ગુજરાત શું ને મહારાષ્ટ્ર શું ને મરાઠી શું ને ગુજરાતી શું એવું હોવું જ નહીં જોઈએ. પહેલાં તો આપણે એક ભારતીય હોવા જોઈએ. મારી દ્રષ્ટિએ તો મને એવું લાગે છે કે રાજ ઠાકરે અને ઉદ્ધવ ઠાકરે એ પોતે શું કહે એકદમ પોલિટિક્સ રમે છે, રાજનીતિ કરે છે. રાજનીતિ સિવાય એનો બીજો કોઈ ઉદ્દેશ્ય નથી. એટલે મારે તો બધા મરાઠી ભાઈઓને પણ એ કહેવું કે આ રાજ ઠાકરેની વાતમાં આવીને કોઈ ગુજરાતીઓ પર અત્યાચાર ના કરો. અત્યારે ગુજરાતીઓ પર કરે છે. આ ગઈકાલે એ લોકોએ પેલા યુપીવાસી અને બિહારીઓ પર કરેલું હતું. એમને સમજ નથી પડતી કે આપણે એક ભારતીય છે, અખંડ ભારતીય, જે આપણા સરદાર વલ્લભભાઈ પટેલે એનો અખંડ ભારત આખું ઊભું કરેલું, તો તેના પર ચાલીને તે વાત કરવાની મૂકીને મરાઠી એકલા મરાઠી શું કરશે? આજે પોસિબલ ને. આપણે બધા એક થઈને રહેવાનું છે. આપણી સંસ્કૃતિ ભાતની છે. દુનિયામાં કહેવાય છે કે ભારત જેવું અખંડ સંસ્કૃતિ જુદી કશે નથી. તો તમને શું જોઈએ છે? શું જોઈએ છે? આજે ગુજરાતીઓને કાઢીને મારીને મરાઠી બોલ શું ફાયદો? શું એનાથી એક ફાયદો મને કોઈ ગણાવો તો આપણે રાજ ઠાકરેની વાતે સહેમત છીએ. એ લોકો સિમ્પલ સસ્તી રાજનીતિ રમે છે ને એ લોકોએ બાલા સાહેબ ઠાકરેના આદર્શો પર ચાલવાનું મૂકીને પોતે એ લોકો બસ એક ધારું એ લોકોની સત્તામાં આવવા માટે આ બધા પોલિટિક્સ કર્યા કરે છે. બાકી હું તો બીજા મરાઠી ભાઈઓને કહું છું, બધા ભાઈઓ છે, શાંતિથી રહેવું. બાકી આમાં કરવાથી કશું કોઈને મળવાનું નથી. આપણી સાથે એક બેનપણ જોડાય, તેમને પૂછી પેલા રાજ ઠાકરે આવું નિવેદન આપ્યું છે અને અત્યાચાર કરવામાં આવ્યો, શું કહે છે? ભારત દેશ આપણો બિન સાંપ્રદાયિક દેશ છે, વિવિધ ભાષાઓ ધરાવતો દેશ છે. એ જ પ્રમાણે ગુજરાતની અંદર પણ વિવિધ ભાષી લોકો વસે છે. ત્યારે કદી પણ એમના પર ભાષા સંબંધી કોઈપણ પ્રકારનો દાબ દબાવ આપવામાં આવ્યો નથી. રાજ ઠાકરે દ્વારા જે સરદાર વલ્લભભાઈ પટેલ જે લોહ પુરુષ ગણાય અને આપણા પૂર્વ પ્રધાનમંત્રી જે મોરારજીભાઈ દેસાઈ તરફ જે એમણે આરોપ અને આક્ષેપ મૂક્યો છે એ બિલકુલ વખોડવા લાયક છે, નિંદનીય છે. આવું કૃત્ય કરીને તમે દેશના લોકોને એક ખોટી દિશા તરફ લઈ ગયા છો એવું ચોક્કસપણે કહીશ. જે હતા નવસારી જિલ્લાના લોકો હતા, તેઓનું કહેવું છે કે રાજ ઠાકરે દ્વારા જે સરદારભાઈ વલ્લભ પટેલ અને તેમના ઉપર અને જે મોરારજી દેસાઈ ઉપર જે ટિપ્પણીઓ કરવામાં આવી છે તેને નવસારી જિલ્લાના લોકો સખત શબ્દોમાં વખોડી રહ્યા છે. રુશન શર્મા, મંતવ્ય ન્યૂઝ, નવસારી. દર્શક મિત્રો, મારો અવાજમાં હાલ આટલો જ. આવતીકાલે ફરી મળીશું કે નવા અને રસપ્રદ મુદ્દા સાથે. ત્યાં સુધી પડે પડની અપડેટ મેળવતા રહો માત્ર મંતવ્ય ન્યૂઝ પર. નમસ્કાર.